હાલ ચૂંટણી પછીથી ગીર સોમનાથના કલેક્ટર અને કોડીનારના ભાજપના નેતા એટલે કે દિનુ બોગા સોલંકી વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે। ચૂંટણી પછી જાહેર સભામાં દિનુ બોગા સોલંકીએ કલેક્ટર દિગ્વિજયસિંહ પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કહ્યું કે રાજકોટમાં દિગ્વિજયસિંહનું 20 કરોડનું ગેરકાયદે ફાર્મ હાઉસ છે। આવા એક કરતા વધારે આરોપ દિનુ બોગા સોલંકીએ લગાવ્યા છે ત્યારે હાલ બંને ટોક ઓફ ધ ટાઉન બન્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। 18મી તારીખે નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા, જેમાં કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી, જેના પછી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો। આ દરમિયાન જાહેર સભા યોજાઈ, જેમાં દિનુ બોગા સોલંકી પણ હાજર રહ્યા। તેમણે મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા। ત્યારબાદ ગઈકાલે દિનુ બોગા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે। દિનુ સોલંકીએ કલેક્ટર પર લગાવેલા આરોપો બાદ ભાજપમાં જ ફાટા પડ્યા છે। ત્યારે પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષ સ્થાને જે કોડીનારમાં ત્યારે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીના અધ્યક્ષ સ્થાને કોડીનારમાં જે સંમેલન યોજાયું, જેમાં કોડીનાર વિધાનસભા વિસ્તારના સરપંચો, પૂર્વ સરપંચો, સમાજના અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભ્રષ્ટાચાર નાબૂદ સમિતિ અભિયાનનો પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો, ત્યારે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ, પાલિકાના નગરસેવકોની જનમેદનીએ દિનુ સોલંકીને ટેકો આપ્યો હતો। આ સંમેલનમાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ જાહેર મંચ પરથી કલેક્ટર અને તેના પુત્ર પર આક્ષેપો કર્યા છે। બંદરના કામો, બિનખેતી, સુજલામ સુફલામ સિંચાઈ યોજના, સોલાર, કુકર સહિતના મુદ્દાઓ પર જાહેરમાં આક્ષેપો તેમણે કર્યા હતા। શું કહી રહ્યા છે દિનુ બોગા સોલંકી, આવો સાંભળીએ। આજે કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મીટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ। આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય। હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલારા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે વિનંતી। આજે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ લો અને અહીંયા કોઈ પણ માણસ, સરપંચ, આગેવાનો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો નામી સભ્યો છે, ખાલી બોલાવા ખાતર માણસો નથી, પણ સમગ્ર કોડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા છે। દિનુભાઈ, આ અભિયાનની રચના કરી છે, તેના અધ્યક્ષ કોણ હશે અને આ અભિયાન માત્ર જિલ્લા કલેક્ટર અમારી એક વખત દરેક તાલુકામાં અમારી સમિતિઓ રચાઈ જશે। એ સમિતિઓમાંથી અમે જેટલા સભ્યો લેવાના હોય મુખ્ય વ્યક્તિ તરીકે અને પછી એમાંથી અમે જિલ્લાના અધ્યક્ષની નિમણૂક કરશું અને આ અભિયાન એવું હશે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક પાસેથી ખોટા ભાવ લે ને જે તમને કાયદાનો લાભ મળે ગ્રાહક સુરક્ષા દરમાં, એવો જ તમને લાભ અને ફાયદો આ ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનના કરતા હર્તાઓથી મળશે। ખાસ કરીને ઈણાજ કચેરીને આપે આજે એક નવું નામ આપ્યું। હા, મેં ઈણાજ માર્કેટિંગ યાર્ડનું નામ આપ્યું, કેમ કે ત્યાં જેમ માર્કેટિંગ યાર્ડમાં અનાજની જાહેર હરાજી થાય છે એમ હવે હમણાં શરૂ થઈ ગયું છે। ત્યાં ખેતીના અને બિનખેતીના ભાવોની વધઘટ શરૂ થઈ ગઈ છે। મને ગઈકાલે જ જાણવા મળ્યું ને આજે પણ જાણવા મળ્યું કે દિનુભાઈ 50% ભાવ ફેર થઈ ગયો છે। પેલા 40 રૂપિયા ગામડાઓની બિનખેતીના હતા, 80 રૂપિયા શહેરની બિનખેતીના હતા, એમાં 50%નો ઘટાડો આવ્યો છે
એટલે આ જાહેર પ્રજાએ મને એમ કીધું કે દિનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ઇનાજ માર્કેટિંગ યાર્ડમાં લોકોના ફાયદામાં આવે એવા 50% ભાવનો ઘટાડો આવ્યો. આમ તો જ્યારથી કલેક્ટર તરીકે દિગ્વિજયસિંહે પદ સંભાળ્યું છે ત્યારથી જ તે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે, કારણ કે તેમણે કામ એવા કર્યા છે. સોમનાથ મંદિર નજીક થયેલા મેગા ડિમોલિશન બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ સરકારની ગુડ બુકમાં આવી ગયું છે. દિનુ સોલંકી જેવા માથાભારે વગદાર અને કોડીનાર પંથકમાં એક ચક્રી શાસન ચલાવતા નેતાએ જાહેરમાં કલેક્ટર વિશે કશું બોલતા પહેલા સરકારને રજૂઆત ન કરી હોય તે શક્ય નથી. દિનુ સોલંકીએ સરકારમાં કલેક્ટર વિરુદ્ધ ચોક્કસપણે રજૂઆત કરી હશે, પરંતુ કોઈ પગલા ન લેવાતા ના છૂટકે તેમણે જાહેરમાં આવવું પડ્યું અને તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તેને લીધે જ આ બધી ઘટનાઓ થઈ રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.